ચાલો આજે વેદુને લીધે બપોરે જમવામાં પણ ફરસાણી ઈદડા મળી રહ્યા છે. ફાયદો થઈ જાય. છોકરાઓ સ્કૂલે જતા હોય ને ભાગમાં લઈ જવાનું. શિયાળામાં નવું નવું કંઈક કંઈક મળી રહે. આજે આ છોકરો એના દાદા ભેગો ગામમાં રખડવા ગયો તો. એ છોકરા અહીંયા આવ. તું ક્યાં ગયો તો? આ દાદા ભેગો ક્યાં ગયો તો? મને કે હાલ ક્યાં ગયો તો? હું લેવા ગયો તો? શું લેવા ગયો તો? આમાં બોલ. આમાં બોલવાનું તો તાર ફોટો આવે કે હું દુકાને ગયો તો. ત્યાં હું હતું? ત્યાં બોલ ફટાફટ. ઘી હતું. બીજું બીજું હું લઈ આવ્યા? બીજું કેળા. હે? બીજું કેળાનું બનાવવાનું. શું કેળાનું બનાવવાનું? ઓલું પેંડાનું આપણે બનાવવાનું ને? હા. માવો કહેવાય. માવો. ઊભો થા પેલા એમ બેહીમાં હું પડી જાય છે હવે. તું પેલા જવાબ દે આમાં બોલ તો જ. પછી બીજું શું હતું રસ્તામાં? પછી તું હું પીને આવ્યો? ત્યાં પીવાનું કંઈક હતું એ તો કે. સુવર્ણપ્રાસના ટીપા ભેગો પીતો આવ્યો. અને ફૂલ ઠંડીમાં મેચનું કામકાજ એ ચાલુ છે. સાંજે જો બસ અત્યારે ખાઈ પીને નવરા થઈને બેઠા તડકે થોડીક વાર તપવા માટે. રાત્રે મેચમાં રમવા જવાનું હોય. આજનું બ્રેક હોય, એક દિવસ હોય મેચ ને બીજા દિવસે ખાલી હોય. વળી પાછું કાલના દિવસે મેચ આવશે એવી રીતનું છે. કાલે 2 મેચ હતા, એમાંથી એક જીતા ને એક હાર્યા ને એવું બધું હાલતું રહેતું હોય. મોજ મજા કરીએ ને વાહ જેવું. ફરી પાછું આજના દિવસે જઈશ ને જે કાંઈ રેકોર્ડ કરીશ એનો એક અલગ જ વિડીયો બનાવીને મૂકી દઈશ, તમારી સાથે શેર કરીશ. મજા આવશે. બધાના પ્રતિભાવો ને બધાને રમૂજ ટીખડ ને એ બધું ચાલતું હોય તો થોડુંક આનંદ આવે એવું કરવાની ટ્રાય કરીશ. જોકે ગળાનો અવાજ તો બેસી ગયો છે, છતાંય બીજા લોકો તો બોલી શકશે એટલે એની પાસે બોલાવડાવી જે લોકોનું બતાવવા લાયક હશે ને એ બધી ટીખડ તમને બતાવશું. એવું હોય. આમ જોવા જાવ તો ડિટેલમાં વાત એ તમે બધી મેચને રિલેટેડ ને કઈ રીતે રમાય છે ને શું છે ને બધું એનો જે વિડીયો બનાવીશ ને એમાં જ બધી ડિટેલમાં વાતો કરશું. તો ત્યારનો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં, મજા આવશે.